નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 19મી જુલાઈ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતની આજુબાજુ 3 થી 4 સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી સારા વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને આજે 19 તારીખ છે અને 19 તારીખના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર સારા વરસાદી ઝાપટા પડશે અને એને લઈને હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને વેધર મોડલની અંદર પણ સારા વરસાદી ઝાપટા પડવાની અને આજે વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે બતાવવામાં આવી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે આજે 19 તારીખ અને આવતીકાલે 20 તારીખથી ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર બદલાશે અને મિત્રો આ નક્ષત્ર છે એ વાદીલા નક્ષત્ર છે અને વરસાદનું નક્ષત્ર બદલાતા 21 તારીખે અને 22 તારીખે ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ મિત્રો જોવા મળશે। કયા કયા જિલ્લાની અંદર જોવા મળશે એમની માહિતી વેધર મોડલની અંદર અપડેટ થઈ ગઈ છે, એ માહિતી આજના આ વિડીયોની અંદર જણાવીશું। પરંતુ મિત્રો આજ ખાસ કરી મિત્રો 25 થી લઈને 31 જુલાઈની વચ્ચે ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને એ રાઉન્ડ મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે। એ સિસ્ટમ આગળ વધશે અને જ્યારે આગળ વધશે ત્યારે ઓલરેડી મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ હશે અને એ સિસ્ટમની સાથે કમ્બાઈન થઈને એટલે કે મિત્રો એની સાથે મળીને મિત્રો આ રીતે સિસ્ટમ આગળ વધશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગો પરથી એ સિસ્ટમ પસાર થશે, જેના કારણે ગુજરાતની અંદર 25 થી લઈને 31 જુલાઈની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે। એમની અંદર મિત્રો 25 તારીખે, 26 તારીખે, 27 તારીખે, 28 તારીખે, 29 તારીખના રોજ કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી મોડલ પ્રમાણે આજના આ વિડીયોની અંદર જણાવી। આ સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાતની અંદર 15 થી 20 તારીખની અંદર હળવા વરસાદનો રાઉન્ડ હતો, એ રાઉન્ડ હાલમાં ચાલી રહ્યો છે અને ત્યાર પછી 25 થી લઈને 31 તારીખ વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ આવશે। 21 થી લઈને મિત્રો 25 તારીખની વચ્ચે અને 21 અને 22 તારીખે વરસાદ જોવા મળશે, એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જણાવીશું। સાથે સાથે મિત્રો બીજા કામના હવામાન સમાચાર જાણીશું, એટલા માટે જે પણ મિત્રો हमारी चैनल गुज्जू वेदर यूट्यूब चैनल पर नवा छे एमने खास विनती है कि चैनल ने सब्सक्राइब करी देजो, जेथी करीने दिवसभરના કામના અને હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એટલે કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે 45 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ખાસ તમે જોઈ શકો છો તમામ જિલ્લાની અંદર અત્યારે વરસાદી ઝાપટાઓ 3 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જ્યારે અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામના નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। તમે જ્યાં રહો છો ત્યાં અત્યારે શું વરસાદ પડી રહ્યો છે કે એ વિસ્તારની અંદર અત્યારે વરાપ જેવો માહોલ છે, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને મિત્રો જો આ વિડીયોની અંદર 100 લાઇક આવી જશે ગણતરીની કલાકોમાં તો મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર કેવું હવામાન જોવા મળશે, અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તમામ હવામાન સમાચાર છે તમને આજે જ મળી જશે। સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અરબ સાગરના દરિયામાં, જેમાં મુંબઈના દરિયાઈ કાંઠેથી એક વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે, તો બીજી તરફ મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં મહારાષ્ટ્રના વિસ્તારમાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી તોફાની વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધતા આજે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। જ્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલની પણ અત્યારે નવી
આગાહી સામે આવી છે, કારણ કે બંગાળના મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાં નવું લો પ્રેશર બનશે અને હાલ ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ, આ બંને વરસાદી સિસ્ટમ મિત્રો કમ્બાઈન થશે અને આગળ વધશે, જ્યારે ગુજરાતમાં આગામી 22 તારીખ સુધી તો વરસાદની આગાહી રહેલી છે, પરંતુ આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો 25 તારીખથી રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવશે. મેઘરાજા મન મૂકીને વરસશે, ત્યારે મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ અને કોઈક વિસ્તારોમાં તો મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પણ હેલી જેવો માહોલ જોવા મળશે. એટલે કે મિત્રો એક અઠવાડિયા સુધી સતત ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં, બાકી મિત્રો તમે મધ્ય પૂર્વ ગુજરાતના રીજનના ભાગોમાં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર જેવી સ્થિતિનો માહોલ જોવા મળી શકે છે, પરંતુ હાલ ગુજરાતમાં બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં મિત્રો આગામી 20 તારીખથી મિત્રો જે પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે, આ નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર બારે મેઘ ખાંગા થતા હોય ગુજરાતમાં હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે, તેમને લઈને પણ હવામાન વિભાગ તરફથી અત્યારની નવી અને નક્કોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો સાથે સાથે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં, જેમાં મિત્રો 23 જુલાઈ સુધી કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો અંબાલાલ પટેલે પણ મિત્રો શુક્ર અને બુધ ગ્રહની પરિસ્થિતિ અને ખાસ કરી મિત્રો એમની જે હલચલને લઈને શું આગાહી વ્યક્ત કરી છે, ચોમાસું મિત્રો ખેંચાવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ આ વર્ષે જે જોવા મળે એવો વરસાદ નથી વરસ્યો, કારણ કે મિત્રો અત્યાર સુધીમાં ગુજરાતમાં 4.5 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. નહીતર તો મિત્રો ગયા વર્ષે પણ ગુજરાતમાં 9 થી 10 ઇંચ સુધીનો વરસાદ આ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયા સુધી પડી ચૂકેલો જોવા મળ્યો હતો. અને મિત્રો ગુજરાતમાં વરસાદ ન પડવાનું મુખ્ય કારણ શું, અલ્નીનોની અસર છે, એમના વિશે પણ વાત કરીશું, કારણ કે પાકિસ્તાનના વિસ્તાર, અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી આવતા જે ભેજયુક્ત પવનો છે એના કારણે ગુજરાતમાં ચોમાસું અત્યારે હાલ નબળું પડ્યું છે, જ્યારે અરબ સાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલા અમદાવાદ હવામાન વિભાગ તરફથી લાંબા ગાળાની આગાહી સામે આવી છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ. સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજે 19 જુલાઈનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો, જેમાં સમગ્ર ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગણતરીની કલાકોમાં જોવા મળશે. ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે, પરંતુ આવતીકાલે ગુજરાતમાં નવા નક્ષત્રની શરૂઆત સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં રીતસરનું બારે મેઘ ખાંગા થશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે જોઈ શકો છો ભરૂચ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદના એધાણો દર્શાવવામાં આવ્યા. જ્યારે મિત્રો 21 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની શક્યતા યથાવત જોવા મળશે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 22 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદ જોવા મળશે. સાથે મિત્રો 23 જુલાઈના રોજ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા યથાવત જોવા મળશે. ત્યાર પછી મિત્રો 24 જુલાઈના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સૌરાષ્ટ્રના દરિયા પટ્ટીના ભાગોમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી નવી નક્કોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો આજે 19મી જુલાઈ છે ને આજે હવામાન મોડલો દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતની નીચે અરબ સાગર અને ત્યાર પછી બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો આગામી દિવસોમાં નવું લો પ્રેશર બનશે અને હાલ એ લો પ્રેશરના કારણે ઘણા બધા વિસ્તારોમાં ભારતના ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને અરબ સાગરના દરિયામાંથી ભેજવાળા પવનો તમે જોઈ શકો છો આ રીતે ફૂંકાઈ રહ્યા છે, ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા હોય અને ઉત્તર ભારતના જે ભાગો છે એ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે ને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભેજવાળા પવનો જોવા મળી રહ્યા છે. એમના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો છેલ્લા 3-4 દિવસથી વરસાદી ઝાપટાઓ છે જોવા મળી રહ્યા છે, સારા એવા વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. હજુ પણ મિત્રો એ વરસાદી ઝાપટાઓ યથાવત રહેશે. આપને જણાવી દઈશું કે અરબ સાગરના દરિયામાં જેમાં મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટકના વિસ્તારમાં આ તમામ વિસ્તારમાં તમે જોઈ શકો છો અત્યારે થોડીક એવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. મિત્રો બંગાળની ખાડીની સક્રિયતા નથી, પરંતુ મધ્ય ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો યુએસસી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને નવી આગાહી સામે આવી છે. 4 થી 5 દિવસ સુધી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પૂરની સ્થિતિ સર્જે તેવો માહોલ જોવા નહીં મળે, પરંતુ ઝાપટા રૂપી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ
જોવા મળી શકે છે। હજુ પણ મિત્રો 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે। અહીં મિત્રો મોડેલો દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું મિત્રો। આગામી 19 થી લઈને જ્યારે 23 જુલાઈનો સમયગાળો એ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં, ડાંગના વિસ્તારોમાં તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે। વરસાદી ઝાપટાઓ પડવાને લઈને પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારો છે, દાહોદ, પંચમહાલ, ગોધરાના વિસ્તારો છે, છોટાઉદેપુરના વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટાઓ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે, ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર ના સેન્ટરોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી છે। મિત્રો ઉત્તર ગુજરાતના કચ્છના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આજે વરસાદની શક્યતા છે ઓછી જોવા મળી છે। અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ બતાવી રહ્યા છીએ। સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં સક્રિય છે। એ વરસાદી સિસ્ટમ આગળ આવવાના કારણે આગામી મિત્રો આવતીકાલે 20 જુલાઈના સમયગાળા દરમિયાન નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા અને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું જોર છે એ થોડુંક વધવાનું છે। સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો દરિયાઈ પટ્ટીના ભાગોમાં, જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, સાથે મિત્રો દ્વારકાની સાથે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવના વિસ્તારની અંદર વરસાદી ઝાપટાઓ સારા જોવા મળી શકે છે। અને મિત્રો બદલાતા દિવસોને લઈને વાતાવરણની અંદર મિત્રો આગામી 20 તારીખથી મોટા ફેરફારો છે એ થઈ શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારમાં અમુક સેક્ટરોની અંદર તમે જોઈ શકો છો વરસાદી ઝાપટાઓ છે એ પડવાની અત્યારની આગાહી છે સામે આવી રહી છે। મિત્રો આપ અહીં જોઈ શકો છો મિત્રો આવતીકાલે 20 જુલાઈના જે ડેટા સામે આવી રહ્યા છે કે બંગાળની ખાડીવાળી જે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે સાથે અત્યારે એ વરસાદી સિસ્ટમ થોડીક આગળ વધશે અને આગળ વધવાની સાથે ગુજરાત નજીક પણ આવી શકે છે। અને એમનો ઘેરાવો છે મિત્રો ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં અત્યંત ભારે વરસાદના એધાણો છે। મિત્રો અરબી સમુદ્રની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી છે। ઉત્તર પૂર્વ ગુજરાતની સાથે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુનો વિસ્તાર છે, ગુજરાતના દક્ષિણ પૂર્વ ગુજરાતનો ભાગ છે, બોર્ડર લાગુનો વિસ્તાર છે, મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં મિત્રો આગામી દિવસોમાં અને હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું મિત્રો આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને વરસાદનું જોર વધતું જોવા મળશે। મિત્રો 21 તારીખના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું। મિત્રો આજે 19મી જુલાઈ છે, રવિવાર છે અને રવિવારનો દિવસ રજાનો દિવસ છે। ઘરની બહાર નીકળતા પહેલા છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે અત્યારે ગુજરાતમાં વરસાદી ઝાપટાઓ શરૂ થઈ ગયા છે। ડેટાઓ છે મિત્રો વેધર ડેટા સામે આવ્યા, કારણ કે ગુજરાત નજીક એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડના કારણે ગુજરાતમાં મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે, ગુજરાતમાં સારા ભેજવાળા પવનો છે એ ફૂંકી રહી છે, જેમના કારણે મિત્રો અત્યારે વાદળછવાયું વાતાવરણ અમે તમને અત્યારે ક્લાઉડ વિશે બતાવીશું। ઉત્તર ગુજરાતનો ભાગ છે, રાજસ્થાનનો વિસ્તાર છે, કચ્છના ભાગોમાં કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળી રહ્યા છે અત્યારના સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો। મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ 22 તારીખના રોજ ગુજરાતની અંદર પ્રવેશ મેળવશે અને એ સિસ્ટમના કારણે વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે। સૌથી પહેલાં મિત્રો ગુજરાતનો મેપ છે તમે જોઈ શકો છો, અમે તમને અત્યારના રેન અને ઠંડા વિશે બતાવીશું, જેમાં 24 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો સુધી જોવા મળશે, પરંતુ આગામી 26, 27, 28 તારીખના રોજ ઉત્તર પૂર્વ ગુજરાતનો વારો પડવાનો છે અને આ વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ આગળ વધતા ગુજરાતના બાકીના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માત્ર વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। હાલ જે મોડેલો સામે આવી રહ્યા છે કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર મિત્રો આગામી દિવસોમાં, જેમાં 21 તારીખના રોજ સારો મધ્યમ વરસાદ છે એ મિત્રો પડી શકે છે। મોડેલો છે મિત્રો બતાવી રહ્યા છે, અપડેટો છે થઈ રહ્યા છે, જ્યારે મિત્રો 21 તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ પણ વધી શકે છે। ખાસ મિત્રો આપણે જણાવી દઈશું કે 20 તારીખથી જ ગુજરાતની અંદર મિત્રો વરસાદનું નક્ષત્ર બદલાવાની સાથે જ મિત્રો નક્ષત્ર છે બદલાશે અને ત્યાર પછી મિત્રો મધરાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો 20 તારીખના રોજ અમે તમને બતાવી રહ્યા છીએ બપોરથી સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળિયા નક્ષત્રની શરૂઆત થશે। નક્ષત્રના શરૂઆતના સમયગાળા દરમિયાન એટલે કે 2 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે। 21 અને 22 તારીખના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। ત્યાર પછી મિત્રો 22 તારીખની જો વાત કરીએ તો 22 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ અને લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ એક સાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અત્યંત તોફાની પવનોની સાથે 22, 23, 24, 25 અને 25 તારીખ અને 26 તારીખના રોજ મધ્ય ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે, પરંતુ મિત્રો તોફાની પવનોના કારણે અરબ સાગરના દરિયામાંથી આવતા પવનોના કારણે વરસાદી સિસ્ટમ ઉત્તર અને ખાસ કરીને મિત્રો
પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે અને આમ ગુજરાતની અંદર મિત્રો આગામી 21 તારીખથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત 25 તારીખ સુધી અને 25થી મિત્રો આગામી 31 તારીખ સુધી અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે। ત્યાર પછી મિત્રો તારીખ 23, 24, 25, 26, 27ના સમયગાળા દરમિયાન જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ભારે મેઘ તાંડવ થશે, અત્યંત અને જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। 23 જુલાઈનો નકશો તમે જોઈ શકો છો। સમગ્ર ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે, તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને હાલ તમે જો જોઈ શકો છો અમે તમને બતાવી રહ્યા છીએ એ સિસ્ટમ ફરીથી મિત્રો જે બંગાળની ખાડીમાં લો પ્રેશરમાંથી એ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં અને મધ્ય ભારતના ભાગોમાં ઓલરેડી વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે ને એ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક સતત આગળ વધી રહી છે, જેમના કારણે મિત્રો આગામી 25 તારીખના મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થઈ શકે છે તેવા દ્રશ્યો સામે આવશે। એટલે કે મિત્રો બંગાળની ખાડીમાંથી મધ્ય ભારતના ભાગોમાંથી અરબ સાગરના દરિયા સુધી જે ગુજરાતનો જે વિસ્તાર આવી ગયેલો છે, ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાની છે। અને મિત્રો આમ ઘણા બધા સેક્ટરોની અંદર તમે જોઈ શકો છો રીતસરના તોફાની પવનો ફૂંકાશે 40 થી 45 અથવા તો મિત્રો તમે જોઈ શકો છો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો અમુક વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। આ મિત્રો ગુજરાતમાં અનેક સેન્ટરોની અંદર હજુ પણ વરસાદ જોવા ન મળે અને હાલ તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો સિસ્ટમો છે એ દિવસે ને દિવસે અપડેટ થતી હોય છે। પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે પછી વરસાદનો નવો રાઉન્ડ 25 તારીખથી શરૂ થશે અને 31 જુલાઈના સમયગાળા દરમિયાન એ વરસાદી રાઉન્ડ ચાલશે। ત્યાર પછી મિત્રો 3 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત થશે અને આ મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં જે વરસાદ પડે છે કૃષિ પાક માટે સારો નથી ગણવામાં આવતો, જેમાં જામનગર, દ્વારકાનો વિસ્તાર છે, પોરબંદરના વિસ્તારો છે, ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે, કચ્છના પણ ઘણા બધા ભાગો છે કે જ્યાં વરસાદી વાદળો છે જોવા મળી રહ્યા છે। હજુ પણ મિત્રો વાવણી લાયક વરસાદ છે અમુક વિસ્તારોમાં જોવા નથી મળ્યો। આ તમામ વિસ્તારની અંદર હજુ પણ મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એ સિસ્ટમના ભાગરૂપે તમે જોઈ શકો છો ગુજરાત તરફ વરસાદી સિસ્ટમો આવશે ને એના કારણે જે ભારે વરસાદ જોવા મળશે 26 તારીખથી મિત્રો 27, 28, 29 અને ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાની અંતિમ તારીખો અને ખાસ ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં અત્યંત તોફાની પવનો અને ભારે મેઘ ખાંગા થતા જોવા મળે છે। પાકિસ્તાનનો વિસ્તાર છે, કરાચીનો વિસ્તાર છે, ખાસ તમે જોઈ શકો છો અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, ત્યાં મિત્રો મોડેલો દ્વારા જે આગાહીઓને લઈને જે હવામાન સમાચાર સામે આવ્યા તોફાની પવનો આ રીતે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો 29 તારીખના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં રીતસરના આભ ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। રાજસ્થાનના જે વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો છો છોટાઉદેપુરનો વિસ્તાર છે, ત્યાં હવામાન વિભાગ તરફથી અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે નકશાઓ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે। અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું મિત્રો। આગામી અઠવાડિયા સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। ત્યાર પછી મિત્રો 30 તારીખના જે વેધર ડેટા સામે આવવાના છે એ જ સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે તોફાની પવનોની તીવ્રતા ગુજરાતમાં વધતી જોવા મળવાની છે। આ મિત્રો ગુજરાતમાં બદલાતા નક્ષત્રને લઈને ગુજરાતમાં મિત્રો આગામી દિવસોમાં ઉત્તર ભારતના ભાગોમાંથી પણ નવી વરસાદી સિસ્ટમો આગળ વધવી જોઈએ તેમને લઈને પણ સંપૂર્ણ માહિતી છે મિત્રો આજે દર્શાવવામાં આવી છે। મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સાથે મિત્રો બીજા ઘણા બધા વિસ્તારોમાં છે વરસાદ